વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસી દાખલ કરાયો છે। વારસિયા વીમા દવાખાના પાસે રહેતા 5 જેટલા સિકલીગર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। કુલ 8 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે ગુજસી દાખલ કરાયો। 8 ઇસમો પૈકી હાલ 5ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, જ્યારે 2 ઇસમો હાલ જેલમાં સજા કાપી રહ્યા છે। એક આરોપીને ઝડપી લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે। ગુજસી દાખલ કરાયેલા તમામ આરોપી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરવામાં રીઢા હતા। હિંમતનગર, ગોધરા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરોમાં ગુનાખોરીને અંજામ આપ્યો હતો। ગુજસી હેઠળ દાખલ થયેલ ઇસમોએ 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો બહાર આવી છે। जी, उस एंगल पे हम तपास कर रहे हैं कि इनका उस वाले लोगों के साथ क्या कनेक्शन है, लेकिन इनका जो आपस में जो ये 8 लोग हैं, ये ना सिर्फ खाली गैंग तरीके हैं बल्कि इनका पारिवारिक संबंध भी है, तो इसलिए ये गैंग हमने अलग किया है उनसे। कितने साल से ये लोग एक्टिव थे और क्या कर रहे थे इतने सालों से, कहाँ कहाँ पे? देखिए, इनका जैसे मैंने आपको बताया कि पिछले 10 साल का जो हमने कंसिडर किया है उसमें इन्होंने 100 के आसपास गुनाह किए हैं। उससे पुराने भी हैं, लेकिन जो हमारा एक्ट है उसमें हम कंसिडर उनको नहीं करते हैं।